નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે ખેતીના એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક ખેતરની ઉપજ અને જમીનના લાંબા ગાળાના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે। આજે આપણે ખાતરની પસંદગી, ખાસ કરીને તેના રાસાયણિક બંધારણના આધારે કેવી રીતે સાચો નિર્ણય લેવો અને પાકનું ઉત્પાદન કેવી રીતે વધારવું તેની પૂરેપૂરી વૈજ્ઞાનિક ચર્ચા કરીશું। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। હવે વિગતોમાં જતા પહેલાં જ એક સવાલ પૂછવા જેવો છે કે ખાતરની પસંદગી કરતી વખતે સામાન્ય રીતે આપણાથી કઈ ભૂલો થતી હોય છે। મોટાભાગે થાય છે એવું કે ખાતરના રાસાયણિક ગુણધર્મો અને તેની જમીન પર થતી અસરોને સમજ્યા વિના જ આપણે ખાતર નાખી દેતા હોઈએ છીએ। આજના આપણા આ વિશ્લેષણનો હેતુ એ જ છે કે આ ભૂલો અટકાવી શકાય અને સાચી, સચોટ માહિતી મળી રહે। આજની આપણી આ ચર્ચા એક વ્યવહારુ ટૂલબોક્સ જેવી બની રહેશે, જેમાં આપણે 4 મુખ્ય બાબતો જોવાની છે। પહેલું, મુખ્ય ખાતરોમાં ખરેખર હોય છે શું? બીજું, કયા પાક માટે કયું ખાતર બેસ્ટ છે? ત્રીજું, કિંમત અને જમીનની ફળદ્રુપતાનો હિસાબ। અને છેલ્લે, ખાતર વાપરવાની એકદમ સાચી રીત કઈ છે? તો ચાલો સૌથી પહેલા આપણા મુખ્ય ખાતરોનો પરિચય મેળવીએ। અત્યારે ખેતીમાં જે 3 પ્રાથમિક ખાતરો મોટા પાયે વપરાય છે, એના ચોક્કસ રાસાયણિક ઘટકો અંદરથી કેવા હોય છે તેને તપાસ કરીએ। સૌથી પહેલા વાત કરીએ ડીએપી વિશે। આ ખરેખર એક પાવરફુલ ખાતર છે, જેમાં બરાબર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ રહેલું છે। આ બંધારણને કારણે જ પાકને શરૂઆતમાં જ પોષક તત્વોનો ખૂબ જ મજબૂત ટેકો મળી રહે છે। હવે જુઓ, સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે આપણું એસએસપી, આના વિશે એક બહુ રસપ્રદ વાત છે। તેમાં 16% ફોસ્ફરસ તો છે જ, પણ સાથે સાથે 11 થી 12% સલ્ફર અને આવશ્યક કેલ્શિયમ પણ ભરેલું છે। એટલે અહીં માત્ર એક જ તત્વ નહીં, પણ તેમાં રહેલા અન્ય તત્વો પણ પાક માટે એટલા જ અગત્યનું કામ કરે છે। અને ત્રીજું આવે છે ટ્રિપલ સુપર ફોસ્ફેટ એટલે કે ટીએસપી। આ ખાતરમાં 46% ફોસ્ફરસ હોય છે, એટલે કે તે અત્યંત હાઈ પાવર અને સાંદ્ર છે। પણ અહીં સૌથી મોટી નોંધવા જેવી બાબત એ છે કે તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ 0 છે। હા, તેમાં બિલકુલ નાઇટ્રોજન હોતો નથી। હવે ખાતરમાં શું છે એ તો આપણે જાણી લીધું, પણ આ તો ખાલી પહેલું પગથિયું છે। અસલી ગેમ ક્યાં રમાય છે? આ ખાતરોને યોગ્ય પાક સાથે મેચ કરવામાં। સાચી ખેતી તો ત્યાં જ થાય છે। દાખલા તરીકે તેલીબિયા પાકોની વાત કરીએ। મગફળી, રાયડો કે સોયાબીન જેવા પાકો માટે એસએસપી એકદમ બેસ્ટ ઓપ્શન છે। કેમ? કારણ કે એસએસપીમાં જે સલ્ફર રહેલું છે તે પાકમાં તેલનું પ્રમાણ સક્રિયપણે વધારે છે। એટલે સીધી વાત છે કે તમને ફાઇનલ ઉત્પાદનમાં મોટો ફાયદો થાય છે। બીજી બાજુ જો ધાન્ય પાકોની વાત કરીએ, જેમ કે ઘઉં, મકાઈ કે બાજરી, આ પાકોની શરૂઆતના વિકાસ માટે જ નાઇટ્રોજનના બહુ મોટા અને મજબૂત ટેકાની જરૂર હોય છે। બસ આ જ કારણથી આવા ખેતરોમાં ડીએપી સૌથી વધુ અસરકારક સાબિત થાય છે, કેમ કે તેમાં નાઇટ્રોજન પહેલેથી જ પૂરતા પ્રમાણમાં હાજર છે। હવે જ્યારે કઠોળ કે એવા પાકોની ખેતી કરવાની હોય જેમાં ફોસ્ફરસની જરૂરિયાત ખૂબ જ વધારે હોય છે, ત્યારે આપણે આસાનીથી ટીએસપી અથવા ડીએપી બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરીને પાકની એ પોષક જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ। હવે એક બહુ જ પ્રેક્ટિકલ મુદ્દા પર આવીએ, કિંમત અને જમીનની ફળદ્રુપતા। ખાલી પાક અને ખાતરનું મેચિંગ જ પૂરતું નથી। તાત્કાલિક ખિસ્સામાંથી થતો ખર્ચ અને તમારી જમીનનું લાંબા ગાળાનું સ્વાસ્થ્ય, આ બંને વચ્ચે સંતુલન જાળવવું બહુ જ જરૂરી છે। ચાલો જોઈએ કે આ આર્થિક અને ગુણાત્મક સરખામણી કેવી રીતે કામ કરે છે। આ બંને મુખ્ય વિકલ્પો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે। ડીએપી થોડું મોંઘું પડે છે, પણ એની સાથે બીજું કંઈ ઉમેરવું પડતું નથી, જ્યારે બીજી તરફ એસએસપી ઘણું સસ્તું પડે છે અને લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા જબરજસ્ત રીતે વધારે છે। જો કે એક વાત યાદ રાખવાની કે એસએસપી વાપરતી વખતે નાઇટ્રોજનની કમી પૂરી કરવા માટે સાથે થોડું યુરિયા ઉમેરવું પડે છે। આ આખી સરખામણીનો નિચોડ શું છે? નિચોડ એ છે કે એસએસપીની પસંદગી કરવી એ તમારી જમીન માટે ભવિષ્યનું એક સિક્યોર રોકાણ છે। તેમાં રહેલું સલ્ફર અને કેલ્શિયમ જમીનને ભવિષ્યની ખેતી માટે સતત સક્ષમ અને ફળદ્રુપ બનાવે છે। આ કોઈ નાનો ફાયદો નથી। આપણે ખાતરો અને તેના આર્થિક પાસાઓ જોઈ લીધા। હવે સૌથી છેલ્લી અને અગત્યની વાત, ખાતર ખેતરમાં વાપરવાની સાચી રીત કઈ છે? ચાલો સમજીએ। જો તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો 3 સિમ્પલ નિયમો યાદ રાખવા પડશે। પહેલો નિયમ, આ રસાયણોને હંમેશા વાવણી સમયે પાયાના ખાતર તરીકે જ આપવા।
બીજું, તેમને જમીનમાં પૂરતા ઊંડે આપવા જેથી મૂળ સુધી પહોંચે. અને ત્રીજું, જો ક્યારે બે અલગ અલગ ખાતરોને મિક્સ કરવાના હોય તો એકદમ સાવચેતી રાખવી, કારણ કે ખોટું મિશ્રણ પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે. તો મિત્રો, આટલી બધી ચર્ચા પછી છેલ્લે એક સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ફાઇનલ ડિસિઝન લેવું કેવી રીતે? સાચો ખાતર કયો એ કેવી રીતે નક્કી થાય? તો તેનો સૌથી સાયન્ટિફિક અને સાચો રસ્તો એક જ છે: જમીનનું પૂરેપૂરું ટેસ્ટિંગ. તમારી જમીનની વાસ્તવિક સ્થિતિ અને તેનો રિપોર્ટ જ નક્કી કરશે કે કયા ખાતરની અને કેટલી માત્રામાં જરૂર છે. શું તમે તમારા ખેતરનું માટી પરીક્ષણ કરાવ્યું છે? વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.